તો છોટાઉદેપુર જિલ્લાના મગનભાઈ આહિરે પશુપાલન અને ખેતી વ્યવસાયને એક નવી દિશા આપી છે તેમજ પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડીને ખેડૂતો અને પશુપાલકો માટે એક પ્રેરણારૂપ કામ કર્યું છે। શું અનોખું કામ કર્યું છે જોઈએ આ રિપોર્ટમાં। સંખેડાના ખંડુપુરા ગામમાં વસેલ મગનભાઈ આહિર અને તેમના પરિવાર દ્વારા ખેતી અને પશુપાલનના વ્યવસાયને પોતાના પરિશ્રમના પરસેવાથી સિંચી આજે દેશ અને દુનિયામાં પોતાના વ્યવસાયને બહોળો વ્યાપ આપ્યો છે। મગનભાઈએ એક તરફ 350 એકર જમીનના એક ભાગમાં ખેતી કરી અને તેના ઉત્પાદનને સ્થાનિક બજારો ઉપરાંત ઓનલાઈન માર્કેટમાં સ્થાન અપાવી પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને ઉંગલી નિર્દેશ કર્યો છે। તો બીજી તરફ 200 ગાય અને 50 ભેંસના પશુપાલન વ્યવસાય થકી ઉત્પાદિત ચીજવસ્તુઓની બનાવટ માટે એક મિની ડેરી પ્લાન્ટ ઊભો કરી તેને પણ રાજ્યના બજારો સહિત દુનિયાના 12 જેટલા દેશમાં તેઓની પ્રોડક્ટની ગુણવત્તાના આધારે સ્થાન અપાવ્યું છે। એટલે મેં 2010ની અંદર મારા 50 વર્ષ પૂરા થતા હતા અને 2010માં મેં નિર્ણય લીધો કે હવે મારે પ્રકૃતિ સાથે પ્રકૃતિમાં કામ કરવા માટે જતું રહેવું। એટલે 2000થી પછી મેં આ ખંડુપુરા એરિયો પસંદ કર્યો કે આમાં પ્રકૃતિના પરિબળો અમારે જે સ્રોત જોતા થાય બધા જ આ એરિયામાં હતા। એટલે અમે આ એરિયામાં કામ કરવાનું 2010થી ફૂલ ફ્લેજમાં કર્યું। એકચ્યુઅલી તમે એન્ટર થયા 2006થી આ એરિયામાં, પણ ત્યારથી 2010થી હું ફૂલ ટાઈમ અહીંયા કામ કરું છું। પશુપાલન વ્યવસાયમાં વિશાળકાય સાહસ અને સિદ્ધિની સરાહનીય પ્રવૃત્તિના કારણે વર્ષ 2023માં તેઓના પુત્રનું પશુપાલન વિભાગે રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કારથી સન્માન પણ કર્યું હતું। ઉપરાંત તેઓ આ વિસ્તારના 65 જેટલા લોકોને રોજગારી પણ આપે છે। ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે મગનભાઈ એ જિલ્લાના રતન સમાન છે, જેની પ્રેરણા લઈ જિલ્લાના તમામ ખેડૂતો તેઓની પદ્ધતિને પણ અનુસરે છે। મગનભાઈ આહિર કરીને જે ખેડૂત આવેલા છે ને જે હાલ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, એમ ગણીએ તો છોટાઉદેપુર જિલ્લાના રત્ન તરીકે પણ કહી શકાય એવી ખેતી કરી રહ્યા છે। જેઓ ખેતીની સાથે સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરી રહ્યા છે, જેમાં ખેતીમાં એ ખાસ કરીને કઠોળ પાક, ધાન્ય પાક જાતે ઉગાડે છે, પોતાની વસ્તુ જાતે વાપરે છે અને બધી વસ્તુ માર્કેટમાં પણ આપે છે ને સાથે સાથે એ પશુપાલન તરીકે પણ એક પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। ત્યારે ગુજરાત તેમજ દેશના તમામ સાહસિક ખેડૂતો મગનભાઈ જેવી સિદ્ધિ હાંસલ કરે અને સમૃદ્ધ બને તે સાંપ્રત સમયની માંગ છે। છોટાઉદેપુર ગુજરાત ફર્સ્ટની ટીમ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ખંડુપુરા ગામે આવી છે। ખંડુપુરા ગામે એવા એક ખેડૂત તેમજ પશુપાલકની મુલાકાત કરવા માટે આવી છે કે જેઓ એક નાનકડા ડેરી ઉદ્યોગની સ્થાપના કરવામાં આવી છે અને આ ડેરી ઉદ્યોગમાં સંપૂર્ણપણે હાઇજેનિક રીતે ડેરીની અનેક બનાવટોનું સપ્લાયિંગ કરવામાં આવે છે, ઉત્પાદન કરવામાં આવે છે અને તે રાજ્યના અનેક શહેરોમાં તેનું વેચાણ થાય છે। રાજ્ય સહિત દેશના અનેક વિસ્તારોમાં તેનું વેચાણ થાય છે। માત્ર દેશમાં જ નહીં પરંતુ અનેક વિદેશમાં પણ તેનું વેચાણ થાય છે અને આ જે મગનભાઈ આહિર દ્વારા જે પ્રોડક્શન કરવામાં આવે છે તેની માંગ વિદેશોમાં પણ સતત રહેતી હોય છે। આ છોટાઉદેપુર જિલ્લાના મગનભાઈએ પશુપાલન ક્ષેત્રે તેમજ ખેતી ક્ષેત્રે અનેક લોકોને પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે અને છોટાઉદેપુર જિલ્લાના જ નહીં પરંતુ દેશના તમામ પશુપાલકો તેમજ તમામ ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે। તૌફીક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર।